બધી સબ્જેક્ટ છે. અને આજે બીજી વાત આપણે સબ્જેક્ટ પર આવીને વાર્તા કરી તો આપ જાણો છો કે આ બહુ જ વાર્તાઓ છે પંચતત્વ આના થકી કંઈક ને કંઈક બોધ આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમને લાગે છે કે જે વર્ગના બાળકો અહીંયા છે જે સોસાયટીના સ્ટ્રક્ચરમાંથી આવે છે તો એમને આ બહુ જ વાર્તાઓ કેવી જરૂરી છે? કેમ કે આ લોકોને એવું કલ્ચર પહેલાં મળેલું નથી. આ જે વાતાવરણ ક્રિએટ થયું જેનાથી એમને મજા આવે છે એનાથી એ શીખશે. કેમ કે એ બહુ વધારે એ લાઈફ એવી જીવી જ નથી આપણે. કેમ કે એટલા નાના વાતાવરણમાં એ લોકો રહે છે અને આ બધું જોઈને ખુશ થઈ ગયા છે. એક સારું છે આ કામ સંપત્તિ ફાઉન્ડેશન કરે છે એનાથી બાળકો ખુશ થાય છે એ બહુ મહત્ત્વની વાત છે. સરસ. અને આપણે કેવું પહેલાં વાર્તા જે એકચ્યુઅલી પંચતંત્રમાં લખાયેલી છે એવી આપણે કરીએ છીએ પણ એમાં કંઈક નેગેટિવ હોય છે વાર્તામાં તો આપણે એને બદલીને પોઝિટિવ લાવવાનો પ્રયત્ન કરીએ. તમને લાગે છે કે અનુકૂળ છે કે આપણે થોડી પોઝિટિવલી વાત એન્ડ કરીએ તો એ લોકોને એક પોઝિટિવ મેસેજ જાય તમને લાગે છે? કારણ કે આ ઓરિજિનલ વાર્તામાં એ માછલીઓ પકડાઈ જાય છે. એક બુદ્ધિ તો જતો રહેશે લોકો પેલી બંને માછલીઓ એમને એવું રહે છે કે અમે અમારી બુદ્ધિ વાપરીને બચી જઈશું પણ નથી બચતા. આપણે પછી છેલ્લે ફેરવીને એવું કર્યું કે બધા સંપીને માછીમારને ભગાવી દે છે. એનાથી એમને સારો બોધ મળે કે જીવનમાં શું કરવું ને શું ના કરવું. અમે જે રીતના વાર્તા કરીએ છીએ પહેલાં વાર્તા કહીને પછી આ ભજવવાનું કરીએ છીએ એટલે ભજવીને એમને વાર્તામાં લેવાનો પ્રયત્ન કર્યો છે. તમને લાગે છે કે એ રીતથી એ લોકો વધારે વાર્તા સમજી શકે પોતે પાત્ર બનીને ભાગ બની એનાથી એ લોકો અંદર જ એમ વાર્તામાં પોતે છે એવું ફીલ થાય એમને એટલે એનાથી એ સારું શીખે. અને આ બોધ વાર્તાઓ તો છે એનાથી બોધ તો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ પણ આની સાથે સાથે અમે શબ્દો આપવાનો પ્રયત્ન કરીએ છીએ નવા શબ્દો શીખીએ પછી એ લોકોને કાન ખીળવાય સાંભળવા માટે વાર્તા સાંભળીને શુદ્ધ એટલે આ ખાલી એક બોધ નથી પણ આની સાથે ઘણું બધું જોડાયેલું છે. આપણે પણ લાગે છે કે આ બધી વસ્તુઓ પર પણ ફોકસ કરવું જોઈએ. વાર્તા કહેતી વખતે ધ્યાનથી સાંભળે સમજે નવા શબ્દો પકડવાનો પ્રયત્ન નવા શબ્દો છે નવા શબ્દો બોલાય છે એને એનો મિનિંગ સમજાવવાનો જરૂરી છે. કારણ કે એ શબ્દો એમને સાંભળ્યા જ નથી હોતા એમના જીવનમાં. એટલે જે શબ્દો નવા છે ને આ પ્રાર્થના શબ્દ લેવાને સમજાય પ્રાર્થનાનો મિનિંગ શું છે એકચ્યુઅલી એમને અત્યારે સમજ પડી હશે. પહેલાંથી એમને એ કલ્ચર મળ્યું જ નથી સ્કૂલમાં ને એવું એ સમજશે તો જ એ લોકો આમ યાદ રાખશે. ઓકે સર થેન્ક યુ સો મચ. તમે મુલાકાત થશે આપણી નેક્સ્ટ આ દર મહિને આવે છે. હા હવે નેક્સ્ટ મંથ માર્ચમાં લાસ્ટ હશે પછી બ્રેક પડશે એ રોનકભાઈ અને સંજયભાઈ જેવું પ્લાન કરે એવી રીતના કરીશું.